નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાને પગલે પેટ્રોલ પંપ પર લાઈન લગાવી દીધી। અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાને પગલે વાહન ચાલકોની ધીરજ ખૂટી ગઈ હતી અને તેઓએ પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાઈન લગાવી દીધી હતી। જો કે પેટ્રોલ પંપ સંચાલકોને પોલીસ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાઓને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી। સ્થાનિક લોકોમાં જણાવ્યા અનુસાર સપ્લાયમાં અછત થવાની આશંકાએ ઘણા લોકોએ આગોતરા જ પેટ્રોલ ભરવાનું શરૂ કર્યું છે, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે। પરિણામે પેટ્રોલ પંપો પર ભાડે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી હતી। આ તરફ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોને અફવા પર ધ્યાન ન આપવા જણાવવામાં આવ્યું છે। અંકલેશ્વર પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અરજ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ છે। પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો ટ્રાફિક અને વ્યવસ્થા બગાડી શકે છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।